હેલો નમસ્તે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન ચોટલિયા રીપી જીપીએસસી માં તમારું સ્વાગત કરું છું. યસ, 1000 સવાલોનું સોલ્યુશન જેના 2 એપિસોડ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. આજનો એપિસોડ નંબર 3 જેમાં ડિસ્કસ કરીશું આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. મિત્રો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે પછી સ્કૂલની એક્ઝામ હોય, એ બધા જ ધોરણોમાં એ બધી જ એક્ઝામોમાં તમને બધાને ખબર છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ખૂબ જ મહત્વનો ટોપિક છે. યાદ રાખજો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો મુદ્દો હોય છે. યસ, એનો મતલબ તમારે આ ટોપિકને ખાસ કવર કરવો પડશે, એટલે આસાનીથી તમે એક્ઝામમાં માર્ક્સ સ્કોર કરી શકો. યસ, તો એવા જ હેતુથી થોડા બેઝિક સવાલો, જે 10 સવાલો આજના લેક્ચરમાં સેટ કરેલા છે, એ ડિસ્કસ કરીશું આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. યસ, એની પહેલા હું તમને એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો થોડો બેઝ પણ સમજાવીશ, જેને આધારે જેટલા બી 10 સવાલો છે આજના વિડીયોમાં એ તમે સરળતાથી સોલ્વ કરી શકો. યસ, તો સૌથી પહેલા થોડો એવો પાર્ટ આપણે સમજી લઈએ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો. યસ, વાક્ય રચનાની વાત કરીએ તો એક્ટિવ વોઇસની વાક્ય રચના તમને બધાને ખ્યાલ હશે: કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. યસ, તો હકારની વાક્ય રચના સ્ક્રીન પર તમારી સામે છે: કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. યસ, આ બધા જ કાળ માટેની કોમન વાક્ય રચના છે. હવે આ વાક્ય રચનામાં વાત કરીએ તો જે ક્રિયાપદ દેખાય છે એ હકાર વાક્ય રચનામાં એક્ટિવ વોઇસનું હૃદય છે. યસ, કાળ પ્રમાણે ક્રિયાપદના રૂપ અને સહાયકારક ક્રિયાપદના રૂપ આવતા હોય છે. યસ, તો એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં ક્રિયાપદ સૌથી મહત્વનો રોલ ભજવે છે. જો તમને બધા જ કાળ પ્રમાણે ક્રિયાપદના રૂપ અને સહાયકારક ક્રિયાપદના રૂપ ખબર હોય તો એનો મતલબ તમને ટેન્સ પર પકડ છે, અને ટેન્સ પર પકડ હોય તો ઇંગ્લિશ ગ્રામરનો સૌથી મહત્વનો બેઝ ટેન્સ માનવામાં આવે છે, એટલે આગળના બધા જ ગ્રામરના ટોપિક તમને સરળ લાગી શકે. યસ, તો એક્ટિવ વોઇસમાં મેઇન રોલ છે ક્રિયાપદનો, અને યાદ રાખજો, આ ક્રિયાપદ કર્તાને આધારે મૂકવામાં આવે છે. યસ, હવે આ જે વાક્ય રચના કોમન વાક્ય રચના બધા જ કાળની છે, તો એવી જ વાક્ય રચના કોમન વાક્ય રચના પેસિવ વોઇસની પણ જોઈ લઈએ. યસ, તો પેસિવ વોઇસમાં સૌથી પહેલા આવે છે કર્મ. શું કામ? વાક્ય જ છે પેસિવ, જેમાં કર્મનું મહત્વ છે. તો જે કર્મ, જે ક્રિયાપદ પછી એક્ટિવ વોઇસમાં હોય છે, એનું સ્થાન પેસિવ વોઇસમાં પહેલા સ્થાને થઈ જાય છે, જે ખાસ યાદ રાખજો. યસ, તો કર્મ આવશે પહેલા સ્થાને. હવે એક્ટિવ વોઇસમાં જેમ કર્તાને આધારે ક્રિયાપદનું રૂપ મૂકતા, એમ પેસિવ વોઇસમાં કર્મને આધારે મૂકવાનું આવશે શું? ટુ બી નું રૂપ. યસ, હવે ત્રીજા સ્થાને શું આવશે? કમ્પલસરી ક્રિયાપદનું ત્રીજું રૂપ. યસ, ટુ બી પછી તમારે મૂકવાનું છે ક્રિયાપદનું ત્રીજું રૂપ, ત્યારબાદ બાય પ્લસ કર્તા, અને ત્યારબાદ લાસ્ટમાં અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમને જે સ્ક્રીન પર દેખાય છે એ તમારી છે કોમન વાક્ય રચના બધા જ કાળની, હકાર વાક્ય રચનાની, એક્ટિવ વોઇસની અને પેસિવ વોઇસની. હવે જે તમને મેં પાઠ કીધેલો છે કે વાક્ય રચનામાં આ ભાગ એનું હૃદય છે, એ ભાગ ક્યાં? તો એક્ટિવ વોઇસમાં ક્રિયાપદ અને પેસિવ વોઇસમાં ટુ બી પ્લસ V3. યસ, આ જે ભાગ છે એ તમારો હૃદય છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ શીખવા માટે, અને ગ્રામરનો સૌથી મહત્વનો બેઝ પણ છે. યસ, તો હવે તમને હું એવો ચાર્ટ બતાવું છું જે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના MCQ સોલ્વ કરવા માટે તમને ખૂબ જ હેલ્પફુલ થશે. યસ, તો એ ચાર્ટ કયો? એક્ટિવ વોઇસ માટે ક્રિયાપદનો ભાગ અને પેસિવ વોઇસ માટે ટુ બી નો ભાગ. ચલો સરળતાથી સમજીએ વાક્ય રચનાના મેઇન હૃદયને. યસ, તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ પ્રમાણે તમે કાળ લાઈનમાં યાદ રાખશો તો તમને ગ્રામર શીખવામાં ખૂબ જ સરળ પડશે. યસ, સૌથી પહેલા વર્તમાન કાળની સિરીઝ, ત્યારબાદ ભૂતકાળની સિરીઝ, ત્યારબાદ ભવિષ્યકાળની સિરીઝ. સૌથી પહેલા સાદો વર્તમાન કાળ, ત્યારબાદ ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. આ પ્રમાણે છે. હવે જે આપણી વાક્ય રચના હતી એમાં જે એક્ટિવ વોઇસનો મેઇન ભાગ હતો ક્રિયાપદ, એ આપણે એક્ટિવ વોઇસના 1 બાય 1 બધા જ અહીંયા ફિલઅપ કરતા જઈએ અને તમે સમજતા જજો. યસ, તો ક્રિયાપદ સાદો વર્તમાન કાળ હોય, એક્ટિવ વોઇસ હોય, ત્યારે શું આવે? V1 અથવા તો V5. ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદનું SES વાળું રૂપ ખાસ યાદ રાખજો. તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની જગ્યાએ શું આવશે? V1 અથવા તો V5. ચાલુ વર્તમાન કાળની વાત કરીએ, જ્યારે બી કાળ ચાલુ હોય ત્યારે ક્રિયાપદનું રૂપ ફિક્સ થઈ જાય છે, ચોથું રૂપ મતલબ ING વાળું, અને આગળ કઈ ને કઈ સહાયકારક ક્રિયાપદ પણ હોય છે. તો ચાલુ વર્તમાન કાળમાં શું આવશે? MIS પ્લસ ING. વાત કરીએ પૂર્ણ વર્તમાન કાળની, કાળ કોઈ પણ હોય એ કાળ પૂર્ણ હોય એટલે કમ્પલસરી ક્રિયાપદનું રૂપ ફિક્સ થઈ જાય છે, ત્રીજું રૂપ એટલે કે V3. પણ અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે તો આગળ સહાયકારક ક્રિયાપદ પણ આવશે,
તો જે થશે હેવેસ પ્લસ V3. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે કાળ ચાલુ હોય ત્યારે કમ્પલસરી આઈએનજી વાળું રૂપ અને કાળ પ્રમાણ આગળ કઈ ને કઈ સહાયકારક ક્રિયાપદ. જ્યારે કાળ પૂર્ણ હોય ત્યારે કમ્પલસરી ક્રિયાપદનું ત્રીજું રૂપ અને આગળ કઈ ને કઈ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ રૂપ. આ પ્રમાણે તમે આ બે સિસ્ટમને યાદ રાખશો તો આગળના તમને બધા સરળ લાગશે. ચલો આગળ વધીએ. સાદો ભૂતકાળ એક જ એવો કાળ છે જેમાં હકારમાં કરતા પછી ક્રિયાપદનું બીજું રૂપ આવે છે અને એ કાળ છે સાદો ભૂતકાળ. યસ, V2 જેમાં આવશે. ત્યાર પછીનો કાળ ચાલુ ભૂતકાળ. તો હમણાં વાત કરીએ એમ, કાળ ચાલુ હોય એટલે આઈએનજી તો આવે જ, પણ ભૂતકાળ ચાલુ હોવાથી આગળ હવે શું આવશે? વોઝવેર. વોઝવેર પ્લસ આઈએનજી થશે ચાલુ ભૂતકાળમાં. ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ. યસ, ભૂતકાળ છે, પૂર્ણ છે, પૂર્ણ છે એટલે V3 તો આવશે જ, અને ભૂતકાળ હોવાથી આગળ હેડ પ્લસ V3. યસ. ત્યારબાદ ભવિષ્યકાળની સિરીઝની વાત કરું તો ભવિષ્યકાળ સાદો હોય, ચાલુ હોય કે પૂર્ણ હોય, બધામાં સહાયકારક સેલવિલ તો આવશે જ. હવે સાદો હોય તો અલગ ક્રિયાપદનું રૂપ, ચાલુ હોય તો અલગ ક્રિયાપદનું રૂપ અને પૂર્ણ હોય તો પણ અલગ ક્રિયાપદનું રૂપ. એ જોઈ લઈએ. તો સાદો ભવિષ્યકાળ સેલવિલ પ્લસ V1, ચાલુ ભવિષ્યકાળ સેલવિલ પ્લસ B પ્લસ આઈએનજી અને પૂર્ણ ભવિષ્યકાળ સેલવિલ પ્લસ હેવ પ્લસ V3. જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવ વોઇસ માટે જે વાક્ય રચના છે એમાં જે મેઇન હૃદય ક્રિયાપદનો ભાગ હતો એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ ભાગ 10 શીખવા માટે પણ ખૂબ જ મહત્વનો છે. તો મેક્સિમમ ટ્રાય કરજો કે તમને આ ભાગ લોંગ ટાઈમ માટે યાદ રહી જાય, તો તમારું ઇંગ્લિશ ગ્રામર શીખવું ખૂબ જ સરળ થઈ જશે. યસ. તો એક્ટિવ વોઇસનો જે મેઇન ભાગ હતો ક્રિયાપદનો તમને સ્ક્રીન પર દેખાય છે. હવે આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું છે તો ટુ બી ના રૂપ ખબર હોવા જોઈએ. ચલો તો ટુ બી ના રૂપ આ પોઈન્ટને આધારે સમજીએ જે તમને હવે ખૂબ જ સરળ લાગશે. યસ. તો પેસિવ વોઇસના ટુ બી ના રૂપ સ્ક્રીન પર તમને સામે દેખાશે. ત્યારબાદ તમે આખી સ્લાઇડનો ફોટો બી લઈ શકો છો જે તમને ખૂબ જ હેલ્પફુલ થશે. યસ. ચલો તો હવે ઇઝીલી યાદ રાખવા માટે તમને હું રીત આપી દઉં. જેટલા બી કાળ ચાલુ કાળ છે ને એને આપણે પહેલા ટુ બી ના રૂપ સમજીએ. જો બહુ ઇઝી એક રીત આપી દઉં જેમાં તમને V4 દેખાય છે, આઈએનજી વાળું રૂપ, એમાં તમારે જે તમને અહીંયા સહાયકારક છે એ જ ટુ બી ના રૂપ બની જશે. જે અહીંયા સહાયકારક છે એ જ ટુ બી ના રૂપ બની જશે. અને સિમ્પલી ત્યારબાદ લગાડવાનું છે તમારે બિંગ, BEING, અને પછી મૂકી દેવાનું V3. બસ આટલા સિમ્પલ છે. ચલો જોતા જઈએ વન બાય વન. સૌથી પહેલા ચાલુ વર્તમાન કાળ જોઈ લો. જે સહાયકારક છે એ જ ટુ બી ના રૂપમાં આવેલા છે એમિઝર. યસ. પછી બિંગ છે, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો હવે ચાલુ ભૂતકાળ તમને ઈઝી લાગશે. કઈ રીતે? જે સહાયકારક છે બેઠે બેઠા લઈ લો, ત્યારબાદ બિંગ મૂકી દો અને પછી V3 જોઈ લો. એ ચાલુ ભૂતકાળનું. તો એનો મતલબ ચાલુ કાળનું તમને જ્યારે વોઇસ ફેરવવાનું થાય ત્યારે તમને સરળતાથી આવડી જવું જોઈએ. યસ. હવે નેક્સ્ટ ચાલુ ભવિષ્યકાળ. તો ઘણા લોકો એવું કહેશે કે આ કાળનો પેસિવ બનતું નથી અને ઘણા વિડીયો તમને એવા પણ જોવા મળશે જેમાં પેસિવ વોઇસ કરીને આપેલું છે. પેસિવ વોઇસ કઈ રીતે કરીને આપે છે? આ સિસ્ટમ પ્રમાણે જે સહાયકારક છે એને પહેલી બાજુ લઈ લે છે, ત્યારબાદ બિંગ, પછી V3. પણ મોટા મોટા જેટલા બી મટીરિયલ છે એમાં ચાલુ ભવિષ્યકાળનું પેસિવ બનતું નથી એવો ઉલ્લેખ કરેલો છે. તો આપણે પણ એ જ પ્રમાણે જઈએ છીએ. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ બનતું નથી. તો ચાલુ કાળને જ્યારે પેસિવમાં ફેરવવાની વાત આવે ત્યારે તમારા માટે હવે સરળ થઈ જવું જોઈએ. જે સહાયકારક છે એને સામેની સાઈડ લઈ લો, ત્યારબાદ બિંગ મૂકો અને પછી કમ્પલસરી ક્રિયાપદનું જે ત્રીજું રૂપ આવે છે એ તો આવશે જ. તો ચાલુ કાળનું ઈઝી છે. હવે પૂર્ણકાળને પકડીએ. જેમ ચાલુ કાળમાં કામ થતું હતું સહાયકારક ક્રિયાપદને સામેની સાઈડ લઈ લેવાનું, સેમ પૂર્ણકાળમાં થશે. પણ એક નાનકડો ચેન્જ એ છે, ચાલુ કાળમાં બિંગ આવતું હતું, પૂર્ણકાળમાં બિંગ નહીં આવે, બીન આવશે. મિસ્ટર બીન વાળું બીન નહીં હો, BEEN વાળું બીન આવશે. તો હેવેઝ નું થશે હેવેઝ પ્લસ બીન પ્લસ V3 જે તમે જોઈ શકો છો. હેડ V3 નું થશે હેડ બીન V3 અને શેલ વિલ હેવ V3 નું થશે શેલ વિલ હેવ પ્લસ બીન પ્લસ V3. યસ. તો 6 કાળના ટુ બી ના રૂપ પાકા કરવા ખૂબ જ સરળ છે. હવે જે વધે છે સાદા કાળ એ ખાસ સમજવા પડે એવા છે. હું ઘણીવાર વિદ્યાર્થી મિત્રોને મારા ઓફલાઈન લેક્ચરમાં કહેતો હોઉં છું કે જે કાળ સાદા છે ને એ આમ જુઓ ને તો VIP જેવા છે. શું કામ? એમાં જ વધારે નિયમ આવે છે. બાકી ચાલુ કાળ અને પૂર્ણ કાળ તો બધામાં શાંતિવાળું કામકાજ છે. પણ જે આ સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ કેવાના સાદા પણ કામ VIP જેવું છે. આ તો આપણું ચાલતું નથી, નહીં તો આપણે એમ જ કહી દેતે કે સાદા વર્તમાન કાળને આપણે આજથી કહીશું VIP વર્તમાન કાળ, સાદો ભૂતકાળને આપણે આજથી કહીશું VIP ભૂતકાળ, પણ એવું નથી. એટલે આપણે સાદો જ રાખશું. યસ. તો હવે જ્યારે સાદો વર્તમાન કાળનું તમારે ટુ બી રૂપ યાદ રાખવાનું થાય
એવા સમયે ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે ટુ બીના રૂપમાં. તો કંઈક આ રીતે યાદ રાખી શકો તમે, જે ક્રોસમાં તમને અહીંયા જે એમિઝાર દેખાય છે એ એઝ ઇટ ઇઝ ત્યાં લઈ લો. અથવા તો ઘણા વિદ્યાર્થી આવું કરે છે, નીચે સહાયકારક છે એ ઉપર લઈ લો. બે રીતે ચાલે એવું જ છે. તો આ પ્રમાણે તમે કરી શકો, કાં તો આના કાં તો આના, એ બેઠે બેઠા લઈ લો અને ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ જોઈ લો. એ તમારું બનશે સાદા વર્તમાન કાળનું પેસિવના ટુ બીના રૂપ. હવે સેમ સિસ્ટમ અહીંયા બી લાગુ પાડીએ આપણે. યસ, કાં તો આ લઈ લો કાં તો નીચેના લઈ લો, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ જોઈ લો. તો સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના ટુ બીના રૂપ તમને આ રીતે યાદ રાખવામાં ખૂબ જ સરળ લાગશે. યસ, નેક્સ્ટ જોઈએ સાદો ભવિષ્યકાળ. તો સેમ આવી રીતે જોઈ લો, શેલ વિલ બી, અહીંયા તો બનતું નથી એટલે અહીંયા જ લેશું આપણે શેલ વિલ બી પ્લસ V3. તો આ રીતે બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમને સ્ક્રીન પર જે દેખાય છે એ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ના જે મેઇન પાર્ટ છે, જે ચેન્જ કરવા માટે જરૂરી હોય છે, એ તમને આપેલા છે. તો ખાસ તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બીજી એક વાત કરવાનું મન તમને થાય, વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ સ્કૂલ લાઈફમાં તમારે આખા બનાવવાના આવતા, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં તો તમને MCQ આપે છે. તો ઘણી વાર તો તમને ખાલી આ કોષ્ટક યાદ હોય, તમને એક્ટિવ વોઇસનું મેઇન રૂપ, પેસિવ વોઇસનું ટુ બીનું રૂપ યાદ હોય, તો પણ તમે સરળતાથી માત્ર 10 સેકન્ડમાં તમે વોઇસનો આન્સર મેળવી શકો છો. આ એવું કોષ્ટક છે, આ એવું કોષ્ટક છે. તો આને મેક્સિમમ તમે સ્ક્રીનશોટ પાડીને તમે યાદ રાખવાની ટ્રાય કરજો. તમને એની ટાઈમ ઉઠાડીને પણ પૂછવામાં આવે શેલ વિલ પ્લસ V1 નું શું થાય, તો શેલ વિલ પ્લસ B V3 આવું થાય. જો તમને આવી ક્લિક થઈ જશે ને, તો તમને વોઇસ ચેન્જ કરવા ખૂબ જ સરળ લાગશે. યસ, તો આ જ ટોપિકને આધારે આજના બધા સવાલો આપણે એવી રીતે સોલ્વ કરીએ, ખૂબ જ સરળ લાગશે અને ઘણા તો તમારે બનાવવા પણ નહીં બને, એટલા ઇઝી એક્ઝામમાં પૂછાયેલા છે. ખાલી તમને આ ભાગ ખબર હોય ને તો પણ તમારા જવાબ આવી જશે, એવા પણ એક્ઝામમાં સવાલો પૂછાયેલા છે. તો ચાલો વધારે સમય વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના પહેલા એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના સવાલ પર. તમે જોઈ શકો છો, સી હેઝ ડ્રીવન અ સ્કૂટર. પૂછાયેલું વાક્ય છે ફિમેલ હેલ્થ વર્કર. નામની એક્ઝામમાં પૂછાયેલું છે, 2017માં પૂછાયેલું છે. તમારે આનો જવાબ આપવાનો છે. હું ટાઈમર પણ સ્ટાર્ટ કરું છું, તમે શાંતિથી વિચારો અને કયો જવાબ આવશે એ તમારે આન્સર આપવાનું છે અને ત્યારબાદ આપણે સરળતાથી સોલ્વ કરીએ. ચલો, સી હેઝ ડ્રીવન અ સ્કૂટર, આવું વાક્ય હતું. તો તરત તમને ક્લિક થવું જોઈએ કે અહીંયા હેઝ ડ્રીવન આપેલું છે. આનો મતલબ શું થાય? આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. યસ, કારણ હેઝ પ્લસ V3 આપેલું છે. હવે તમને ખાલી ટુ બીનું રૂપ પણ યાદ હોય કે હેવ હેઝ પ્લસ V3 નું થાય પૂર્ણ કાળ છે, એટલે ખાલી બીન લગાડવાનું. હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3, તરત તમારું કામ થઈ જાય. તો જુઓ, અહીંયા તો ઇઝ ડ્રીવન આપેલું છે જ નહીં. હેવ હેઝ ઓપ્શન અહીં ગયો, અહીંયા હેઝ ડ્રીવન છે. યસ, તો આ ઓપ્શન જોઈએ આપણે. હેઝ બીન ડ્રીવન અહીંયા છે, જોઈએ. હેવ બીન ડ્રીવન, ઓકે, બધામાં હેવેઝ 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 છે, પણ અહીંયા બીન નથી આપેલું. પેસિવ વોઇસમાં જરૂર તો પડે છે, નથી આપ્યું, તો ઓપ્શન બી પણ જાય છે. ઓપ્શન ડી માં શું મિસ્ટેક હતી એ જોઈએ. જો હેવ બીન V3 એ તો રાઈટ છે, પણ સ્કૂટર સાથે હેવ ના આવે, હેઝ આવે, એ મિસ્ટેક હતી. એટલે એ મુદ્દાને હિસાબે તમારો ઓપ્શન સી આન્સર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, છે ને સરળ, ઓનલી તમને ખાલી પેલું કોષ્ટક યાદ હશે તો પણ તમારું કામ થઈ જાય એવો સવાલ પૂછાયેલો છે ફિમેલ હેલ્થ વર્કરમાં. ચલો, આવા જ સવાલો જોઈએ આગળ અને ખાસ ધ્યાન રાખજો અને સોલ્વ કરજો. ચલો, તે આસ્ક મી માય નેમ, હેડ ક્લર્કમાં પૂછાયેલો સવાલ છે. તમે 4 ઓપ્શન જોઈ શકો છો અને તમારે આન્સર આપવાનો છે. યસ, ચલો, થોડો સમય આપું છું અને તમે કોષ્ટકના આધારે પણ જવાબ આપી શકશો એવો સવાલ છે. જો આસ્કડ આપેલું છે, આસ્કડ ધે પછી આપેલું છે, મતલબ આ છે તમારું V2. સાદો ભૂતકાળ એક જ એવો કાળ જેમાં કરતા પછી બીજું રૂપ આવે, તો એક્ટિવ વોઇસનું વાક્ય છે અને V2 આપેલું છે. યસ, હવે તમને ખબર હોવી જોઈએ કે V2 નું ટુ બી નું રૂપ થાય છે વોઝ અથવા તો વેર પ્લસ V3. કોષ્ટક ખ્યાલ હોય તો પણ તમને જવાબ મળી જશે, વોઝ વેર પ્લસ V3. આ તમારે પહેલું મગજમાં ક્લિક થવું જોઈએ. ચલો, ઓપ્શન એમાં ઇઝ આપ્યું છે, ગીવ. ઓપ્શન બી માં તો આપેલું જ નથી, એ પણ ગીવ. અને ઓપ્શન ડી માં તો એમ આસ્કડ છે, પૂરું થઈ ગયું. કદાચ તમને આખું વાક્ય બનાવતા નહીં આવડતું હોય તો પણ કામ તમારું થશે, પેલું કોષ્ટક આવડવું જોઈએ. યસ, તો આનો મતલબ વોઝ આસ્કડ આપેલું છે. યસ, જુઓ, વોઝ વેર પ્લસ V3 આ છે એટલે વોઝ આપેલું છે, તરત તમારું કામ થઈ ગયું. અને કદાચ આખું વાક્ય બનાવવાનું થાય તો પણ તમને આવડવું જોઈએ. V2 છે, આ કર્મ છે, મી આગળ આવશે કર્મ, એટલે કર્મ વિભક્તિનું કર્તા વિભક્તિ મીનું થઈ જશે આઈ. હવે આઈ સાથે વોઝ અને વેરમાંથી શું લેવાય? વોઝ. ત્યારબાદ V3, આસ્કડનું V2 અને V3 સેમ થાય છે, તો ત્યારબાદ આવશે V3. આઈ વોઝ આસ્કડ,
બાય. હવે તે કર્મ વિભક્તિમાં જાય તો થઈ જાય ધેમ, બાય ધેમ, માય નેમ. અહીંયા માય નેમ અને બાય ધેમ એ તમે ઉલટ સુલટ કરી શકો. આગળનું 3 સ્થાન ફિક્સ છે, કર્મ ટુ બી V3. ત્યારબાદ બાય પ્લસ કરતા અન્ય શબ્દ એ કદાચ ઉલટ સુલટ હોય શકે, એમાં કોઈ ટેન્શન લેવાની વાત નથી. પણ એક્ઝામમાં તો બહુ ઇઝી લેવલના સવાલ પૂછાયેલા છે જે તમે જોઈ શકો છો. કોષ્ટક પણ તમને આવડતું છે ને તો પણ તમારું ઘણું કામ ક્લિયર થવાનું છે, એટલે ખાસ એના પર પકડ રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ સવાલ. વી આર વોચિંગ ધ ફિલ્મ બાહુબલી 2 નાઉ. ચલો ખૂબ જ સરળ છે. શું કામ શું કામ શું કામ? કારણ ચાલુ કાળનું ચેન્જ ધ વોઇસ પૂછાયેલું છે અને ચાલુ કાળનું ખૂબ જ ઈઝી હોય છે. શું કામ? ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં બિંગ નામનો શબ્દ ટુ બી ના રૂપ તરીકે આવે છે, તમને ખબર હોવી જોઈએ, એટલે તરત તમારું કામ થઈ જાય. જુઓ, આર વોચિંગ એનો મતલબ ચાલુ વર્તમાન કાળ છે. તો ચાલુ વર્તમાન કાળમાં જે સહાયકારક ક્રિયાપદ એક્ટિવ વોઇસના હોય એ જ પેસિવ વોઇસના ટુ બી ના રૂપ બને છે. તો ટુ બી ના રૂપ બનશે ચાલુ કાળના એમ ઇઝ આર પ્લસ બિંગ પ્લસ V3. ચલો, બિંગ પ્લસ V3 આવું તમારે જોવાનું અને આગળ એમ ઇઝ આર માંથી કોઈ એક ઓપ્શન હોવો જોઈએ. ચલો, અહીંયા ઇઝ છે પણ ક્યાંય બિંગ નથી, ઓપ્શન એ ગયો. ઓપ્શન સી ની વાત કરીએ તો અહીંયા તો બિંગ અહીંયા બી નથી, અહીંયા પણ નથી. ખાલી એટલી તમને ખબર હોય ને કે ચાલુ કાળમાં ટુ બી ના રૂપમાં પેસિવ વોઇસમાં બિંગ આવે છે, બિંગ આવે છે, તો પણ તમારો જવાબ થઈ જાય એવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલો છે. જુઓ છે ને સરળ. ખાલી તમને કોષ્ટક ખ્યાલ હોય ને તો પણ તમારા ઘણા બધા કામ થઈ જાય એમ છે. તો અહીંયા બિંગ આપેલું છે, ઇઝ છે, V3 છે, એટલે તરત તમારું કામ થઈ ગયું. તો આવી રીતે તમે એક્ઝામમાં ઓછા સમયમાં તમે આન્સર આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ લાઈફમાં 100 માર્ક્સનું પેપર આવતું, 80 માર્ક્સનું પેપર આવતું, જેમાં 3 માર્ક્સ 3 કલાકનો સમય હતો. એમ એની ટાઈમ તમે જવાબ સિલેક્ટ કરી શકો. પણ કોમ્પિટિટિવમાં આવડવાની સાથે સ્પીડનો પણ કમાલ છે. જેટલી તમારી સ્પીડ વધારે એટલા જ તમે મેક્સિમમ આન્સર સોલ્વ કરી શકશો, અને જેટલા મેક્સિમમ આન્સર સોલ્વ થશે, સાચા સોલ્વ થશે, કરેક્ટ સોલ્વ થશે, એક્યુરેસી સાથે સોલ્વ થશે, એટલો જ તમારો રેન્ક અપડેટ થશે. યસ, તો આવી રીતે સોલ્વ કરજો તો તરત તમારું કામ થઈ જશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. શી ડિલિવર ધ ગુડ ન્યૂઝ. ઓકે, સમાજ કલ્યાણ નિરીક્ષક 2022માં પૂછાયેલો સવાલ છે અને તમને 4 ઓપ્શન આપેલા છે. સોલ્વ કરવાની રીત તમને આપું છું. અહીંયા ડિલિવર્ડ આપેલું છે, કરતા પછી તરત જ V2 દેખાય છે, મતલબ આ વાક્ય સાદા ભૂતકાળનું છે. તો હવે તમને ખબર ખાલી હોવી એ જોઈએ કે સાદા ભૂતકાળમાં ટુ બી નું રૂપ શું આવે છે. તો એ આવે છે વોઝ અથવા તો વેર પ્લસ V3. ચલો પેલું કામ તો એ કરો, તમને વોઝ વેર પ્લસ V3 દેખાય છે? યસ, તો અહીંયા તો ઇઝ આપ્યું છે, ઓપ્શન એ ગયો. ઓપ્શન સી ની વાત કરીએ તો વિલ આપેલું છે, ઓપ્શન ગયો. ઓપ્શન ડી માં પણ આર આપેલું છે. જો કેટલું ઇઝી છે. તમારે આખા વાક્ય બનાવવાની પણ જરૂર નથી પડતી. ઓનલી તમને કોષ્ટકનું નોલેજ હોય તો પણ તમારું કામ આરામથી બની જાય છે. યસ, તો અહીંયા વોઝ ડિલિવર, ધ ગુડ ન્યૂઝ વોઝ ડિલિવર્ડ બાય હર, એવો તમારો જવાબ બનશે જે તમને આપેલો છે ઓપ્શન બી. ખૂબ જ સરળ છે. તો ખાસ મારી એક રિક્વેસ્ટ છે, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ માટે જે તમને મેં આગળ સ્ક્રીનશોટ પાડવાનું કીધું, જે એક કોષ્ટક હતું, એ ખાસ તમને ખબર હોવી જોઈએ, તો તરત તમારું કામ ક્લિયર થશે. ચલો વધીએ આગળના સવાલ પર. વી સ્પીક ગુજરાતી ઇન ગુજરાત. યસ, FHW ફિમેલ હેડ સર્કલમાં પૂછાયેલો સવાલ છે. ચલો જુઓ અને સોલ્વ કરો. વી પછી સ્પીક આપેલું છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે, V1 છે, અને વી પછી તરત જ છે. એનો મતલબ આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. તો સાદા વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ શું આવે? એમ ઇઝ આર પ્લસ V3. સાદા વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ આવે છે એમ ઇઝ આર પ્લસ V3. ચલો આ જુઓ, તો અહીંયા તો એવું છે જ નહીં. પહેલી વાત પેસિવ વોઇસમાં કોઈ દિવસ V1, V2, V3 એ તો આવે છે. V1, V2, V4 અને V5 એ દેખાવા જોઈએ નહીં. તો અહીંયા તો V5 છે, એ તરત ગયું. ઓપ્શન બી ની વાત કરીએ, જો ઇઝ સ્પોકન, યસ સિસ્ટમ પ્રમાણે છે જ, ઇઝ સ્પોકન, એમ ઇઝ આર પ્લસ V3 એ છે જ. જોઈએ બીજી મિસ્ટેક એમાં શું છે. ઓકે, ડી ની વાત કરીએ તો અહીંયા તો એ સ્પોકન એ જ આપેલું છે. આવું તો ડિગ્રીમાં આવે અને વિશેષણ વચ્ચે આ તો ક્રિયાપદ છે, એટલે ઓપ્શન ડી પણ ગયું. હવે અહીંયા મિસ્ટેક શું હતી એ જુઓ. આ કર્મ છે તો ગુજરાતી એ સાચું, ઇઝ સ્પોકન એ પણ સાચું, પણ બાય ગુજરાત આપેલું છે. ગુજરાત તો અન્ય શબ્દ છે, ઇન ગુજરાત આપેલું છે. બાય પછી તો કર્તા વિભક્તિ આવે, જે વી નું બાય અસ થઈ જાય છે, તમને ઓપ્શન સી માં આપેલું છે. પણ મજાની વાત એ કે ઓપ્શન સી માં તમને બાય અસ દેખાતું નથી. જોઈ લો, તો કદાચ ઘણા વિદ્યાર્થીઓને આવી ટેવ પડી ગઈ હોય, બાય પ્લસ કરતા ના દેખાય તો એને પેસિવ સમજે જ નહીં. પણ ખાસ જોજો,
આ જ કોમ્પિટિટિવ એક્ઝામનું લેવલ છે, જેમાં બાય પ્લસ કરતા નથી આપેલું છતાં એ ઓપ્શન સિલેક્ટ શું કામ થયો? પેસિવ વોઇસમાં કર્તાનું મહત્વ હોતું નથી, એટલે તેને કર્મની વાક્ય રચના પેસિવ વોઇસ કહેવાય છે. યસ, એટલે બાય પ્લસ કરતા હોય જ એવું જરૂરી નથી. આ ખાસ મગજમાં સેટ રાખજો. વાક્ય રચના પ્રમાણે કામકાજ થવું જોઈએ. બાય પ્લસ કરતા ના પણ આપેલું હોય તો પણ જવાબ બની શકે. યસ, અહીં આપેલું હતું હોત તો પણ જવાબ બની શકે, પણ અહીં આપેલું નથી, એટલે વાક્ય રચના પ્રમાણે જોવા જઈએ તો કર્મ ટુ બી V3 બાય પ્લસ કરતા જે નથી આપ્યું પણ અન્ય શબ્દો તો છે. આ પ્રમાણે તમારે જવાબ સોલ્વ કરવાનો થશે, જે એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે. તો ખાસ મગજમાં રાખજો, બાય પ્લસ કરતા સ્કૂલ લાઈફમાં આવતું પેસિવ વોઇસમાં, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કદાચ ના પણ આવે પણ છતાંય પેસિવ વોઇસ તો બની શકે, કેમ કે ટુ બી રૂપ V3 એ તો પેસિવ વોઇસ પ્રમાણે છે જ. તો આ ખાસ મુદ્દો મગજમાં રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. We have already done the exercise. યસ, પૂર્ણકાળનું વાક્ય છે. બહુ સરળ હોય છે પૂર્ણકાળના વાક્ય અને ચાલુ કાળના વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરવા. શું કામ? હવે જુઓ અહીંયા have already done, મતલબ આ વાક્ય have પ્લસ V3 હોવાથી પૂર્ણ વર્તમાન કાળનું છે. પૂર્ણ વર્તમાન કાળના ટુ બી ના રૂપ યાદ કરો તો એ આવશે કાં તો have કાં તો has, ત્યારબાદ been અને ત્યારબાદ V3. યસ, તમારે has પ્લસ been V3 આવો ઓપ્શન જોવાનો છે. હવે have લયું કે has એ ડિપેન્ડ કરે કર્મને આધારે. કર્મ છે ધ એક્સરસાઇઝ, મતલબ ધ એક્સરસાઇઝ સાથે have been V3 તમારે લેવાનું છે. ચલો, તો આટલી બધી મેં તમને હિન્ટ આપેલી છે. હવે તમારે મને 10 સેકન્ડમાં જવાબ શાંતિથી વિચારીને જોવાનો છે, ત્યારબાદ આપણે સોલ્વ કરીએ. યસ, તો have already done પૂર્ણ વર્તમાન કાળની નિશાની છે, એનું ટુ બી નું રૂપ થાય છે have has પ્લસ been પ્લસ V3. have લેવું કે has કર્મ પર આધાર રાખે છે, તો ધ એક્સરસાઇઝ હોવાથી લેવું પડશે has. ચલો ઓપ્શન જોઈએ. જવાબ તમારી સામે આવી ગયો છે, બાકીના ઓપ્શન આપણે જોઈએ. ચલો આ મુદ્દામાં જુઓ, has been done તો ક્રિયાપદનું ત્રીજું રૂપે છે અને has been છે, ધ એક્સરસાઇઝ આગળ વધ છે, પણ અહીંયા જે પેલો શબ્દ એક્સ્ટ્રા આપેલો છે, જે કાળદર્શક શબ્દ છે, એ આગળ લઈ લીધો. આવું તો આવતું જ નથી, તો વાક્ય રચના પ્રમાણે જ ખોટો છે લઈ ગયો. આની વાત કરીએ તો સિસ્ટમ પ્રમાણે કર્મ આગળ આવી ગયું, પણ હેડ કરેલું છે. જો હેવેઝ નું હેડ એ વોઇસમાં નથી થતું. યસ, એટલે ઓપ્શન સી જાય છે. ઓપ્શન ડી ની વાત કરીએ તો ઇઝ નથી થતું, હેવેઝ નું તો હેવ જ રહેશે, ટુ બી રૂપ તો સેમ જ આવે છે. તો એક જ ઓપ્શન વધે છે તમારી પાસે, ઓપ્શન બી. ઓપ્શન એક જ આવે છે, એના કરતા બાકીના ઓપ્શન શું કામ ના આવે? આવું પણ તમે સોલ્વ કરશો તો તમારું પરફેક્ટ રિવિઝન થશે. તો એ પણ મુદ્દો મગજમાં રાખજો. તો ઓપ્શન બી તમારો જવાબ બનશે 26 આન્સર માટે. ચલો વધીએ નેક્સ્ટ સવાલ પર. મિલ્ક શુડ ખાલી જગ્યા ઇન ધ રેફ્રિજરેટર. ચલો શુડ આવેલું છે, મતલબ આ વખતે કાળવાળી વાત નથી. ચલો તો આને શું કહેવાય છે? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ. આ બધું છે શું? આ બધું કહેવાય છે મોડલ ઓક્ઝિલરી. યસ, મોડલ ઓક્ઝિલરી. યસ, તો મોડલ ઓક્ઝિલરીની પાછળ હંમેશા V1 આવે, પણ ક્યારે? વાક્ય એક્ટિવ વોઇસ હોય ત્યારે. હવે મોડલ ઓક્ઝિલરી પેસિવ વોઇસમાં પૂછાય તો સિમ્પલ છે. જે મોડલ ઓક્ઝિલરી શબ્દ આપેલો હોય એ શબ્દની પાછળ બી મૂકો અને પછી મૂકો ક્રિયાપદનું ત્રીજું રૂપ, એ તમારું બની જાય પેસિવ વોઇસ. યસ, તો યાદ રાખજો, મોડલ ઓક્ઝિલરી જે શબ્દ આપેલો હોય એની પાછળ V1 આવે છે એક્ટિવ વોઇસમાં. પેસિવ વોઇસમાં ચેન્જ કરવું હોય તો એ જ મોડલ ઓક્ઝિલરી શબ્દ તમે નીચે લઈ લો, ત્યારબાદ બી પછી V3. યસ, આ તમારું કોષ્ટક પ્રમાણે બનશે. યસ, ક્લિયર? ઓકે, તો હવે તમારે મોડલ ઓક્ઝિલરી વાળી ખાલી જગ્યા પૂરવાની છે. સવાલ પૂછાયેલો છે ફિમેલ હેલ્થ વર્કરમાં, 4 ઓપ્શન તમને આપેલા છે. યસ, શાંતિથી વિચારો અને તમારે જવાબ આપવાના છે. સિમ્પલી ભાષામાં કહો તો મોડલ ઓક્ઝિલરી સાદા ભવિષ્યકાળની જેમ જ ફરે, જેમાં પણ બી પ્લસ V3 આવતું, તો મોડલ ઓક્ઝિલરીમાં પણ બી પ્લસ V3 આવે છે. ચલો, ઘણી બધી હિન્ટ આપી દીધી છે, તમારે મને આન્સર આપવાનું છે. તમારો ટાઈમર સ્ટાર્ટ થાય છે અને તમે આન્સર આપવાનો છે. પહેલી વાત તો એ શુડ પછી V1 લેવું કે અહીંયા બી પ્લસ V3 લેવું, તમે આ મુદ્દા પર ક્લિયર હોવા જોઈએ. V1 ક્યારે લેવાશે? એક્ટિવ વોઇસ હશે ત્યારે, અને બી પ્લસ V3 ક્યારે લેવાશે? પેસિવ વોઇસ હશે ત્યારે. તો મિલ્ક શુડ ઇન ધ રેફ્રિજરેટર, મિલ્ક જાતે ક્રિયા ના કરે એટલે વાક્ય પેસિવ વોઇસનું છે. મિલ્કને રાખવામાં આવે, મૂકવામાં આવે, મતલબ પેસિવ વોઇસ તમારે લેવાનું છે. તો આનો મતલબ સાફ થાય કે તમારે બી પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોવું જોઈએ, એ જ ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય. તો ઓપ્શન એમાં તો ઓનલી તમને આપેલું છે V1. એક્ટિવ વોઇસમાં આવે, એક્ટિવ વોઇસ તો છે નહીં. હેવ કેપ્ટ, શુડ હેવ કેપ્ટ, શુડ પછી હેવ આવે અને V3 આવે ને તો એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી કહેવાય. જોજો, આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી, જેનો એક સવાલ આજે ડિસ્કસ કરવાનો જ છે.
જે મોડલ ઓક્ઝિલરીનો શબ્દ એની પાછળ હેવ હોય અને એની પાછળ V3 હોય તો એ મુદ્દો બની જાય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. યસ. ત્યારબાદ કેપ્ટ. મોડલ ઓક્ઝિલરી પછી ડાયરેક્ટ V3 કોઈ કેસમાં આવતું જ નથી, આવી કોઈ રચના જ નથી. તો ઓપ્શન બી તો એમ્બી ગયો. તો અહીંયા જ વાત કરીએ આપણે પેસિવ હોય છે એટલે B + V3 હોવું જોઈએ, જે ઓપ્શન ડી માં દેખાય છે. બી અને કીપનું ત્રીજું રૂપ થાય છે કેપ્ટ, જે તમને ઓપ્શન ડી માં દેખાય છે. આશા રાખું તમને સમજાઈ ગયું હશે. તો હવે મોડલ ઓક્ઝિલરીની જે વાક્ય રચના છે એ તમને નીચે હું તમને સમજાવટ સાથે આપું છું, તમે જોઈ શકો છો. આગળ જે આપણી વાક્ય રચના હકારની હતી સેમ એના જેવી જ છે. જે મેન ભાગ ક્રિયાપદનો એ રચનામાં હતો એની જગ્યાએ તમને અહીંયા શું દેખાય છે? મોડલ ઓક્ઝિલરી શબ્દ અને ક્રિયાપદનું મૂળ રૂપ. યાદ રાખજો, મોડલ ઓક્ઝિલરીની પાછળ એક્ટિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. મોડલ ઓક્ઝિલરી શબ્દ ઘણા બધા છે અને શબ્દ પ્રમાણે અલગ અલગ એના ઉપયોગ પણ છે. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, વુડ, મસ્ટ, આ બધા જ મોડલ ઓક્ઝિલરી છે. યસ, જેની પાછળ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એક્ટિવ વોઇસમાં. યસ. હવે પેસિવ વોઇસમાં શું કર્યું આપણે? એસ શબ્દ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો, ત્યારબાદ બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ તો આવે જ છે અને બાકીની ગોઠવણી કાળ પ્રમાણે જ. પહેલા કર્મ લઈ લો, ત્યારબાદ બાય પ્લસ કર્તાવાળી સિસ્ટમ, એ બધી તો એઝ ઇટ ઇઝ જ આવે છે. તો જોઈ લો પેસિવ વોઇસની વાક્ય રચના મોડલ ઓક્ઝિલરીની. તો મોડલ ઓક્ઝિલરી સેમ ટુ સેમ કામ કરે છે સાદા ભવિષ્યકાળની જેમ. આ પ્રમાણે પણ તમે કન્સેપ્ટ ક્લિયર રાખશો તો પણ તમારું ઘણું ખરું કામ ક્લિયર થઈ જશે. ચલો વધીએ આગળ. somebody should do the work. ફરીથી શબ્દ લીધેલો છે મોડલ ઓક્ઝિલરી વાળો અને એનું તમારે ચેન્જ ધ વોઇસ કરીને આપવાનું છે. જોઈ લો, શુડ પછી આપેલું છે ડુ, મતલબ V1. તો આનો મતલબ મોડલ ઓક્ઝિલરી પ્લસ V1. તો પેસિવ વોઇસમાં મોડલ ઓક્ઝિલરી શબ્દ જે હોય બેઠો બેઠો લઈ લેવાનો છે, ત્યારબાદ બી લઈ લેવાનું છે અને ત્યારબાદ V3 લઈ લેવાનું છે. આવું કામકાજ કરવાનું છે. જોઈ લો ચાર ઓપ્શનમાં તમને ક્યાં દેખાય છે? શુડ બી પ્લસ V3 તમારું હોવું જોઈએ. ચલો, શુડ બી પ્લસ V3 અહીંયા છે. ઓકે, ધ વર્ક શેલ બી ડન. શુડ નું શેલ નહીં થાય, વુડ એ પણ નહીં થાય અને વિલ એ પણ નહીં થાય. કેટલું ઈઝી છે. આખું વાક્ય બનાવવાની જરૂર જ નહોતી. ખાલી ખબર હોય ને કે મોડલ ઓક્ઝિલરી છે, એ શબ્દ બેઠો બેઠો આવે છે, પછી બી આવે અને પછી V3 આવે, તરત તમારું કામ થઈ જાય. તો શુડ બી V3 તમને ઓપ્શન એ માં આપેલું છે એટલે જવાબ તમારો બનશે ઓપ્શન એ. આશા રાખું છું તમને કન્સેપ્ટ ક્લિયર થતો હશે. ચલો વધીએ નેક્સ્ટ મુદ્દા પર. એવરીવન મસ્ટ પે ટેક્સીસ. ફરીથી મોડલ ઓક્ઝિલરી વાળો મુદ્દો જ. તલાટીમાં પૂછાયેલો સવાલ છે. બહુ બધા લોકો તલાટીની એક્ઝામ આપતા હોય છે. જુઓ, એક્ઝામ પેટર્ન પણ તમને ખ્યાલ આવે કે અલગ અલગ એક્ઝામમાં કેવા સવાલ વોઇસ વાળા પૂછાય છે, એટલા માટે સેશન ડિઝાઇન કરેલો છે. યસ. ઓકે, તો મસ્ટ આપેલું છે. મસ્ટ નો મતલબ થાય છે મોડલ ઓક્ઝિલરી છે અહીંયા અને મસ્ટ પછી V1 પણ આપેલું છે પે. તો આનો મતલબ મસ્ટ તો મૂકવાનું જ, બાજુમાં બી મૂકવાનું અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકો, વાર્તા પૂરી થઈ જાય. ચલો જોતા જાઓ. મસ્ટ બી V3 છે અહીંયા, મસ્ટ બી V1. ચલો ઓપ્શન બી ગયું, અહીંયા V1 છે. મસ્ટ બી પછી V1 ક્યારે નહીં આવે, ઓપ્શન બી જાય છે. મસ્ટ બી V3 અહીંયા બી છે અને મસ્ટ બી V3 અહીંયા બી છે. તો બાકીના ત્રણ ઓપ્શનમાં થોડું ડિટેલમાં જવું પડશે. ચલો, તો ટેક્સીસ એ તમારું છે કર્મના સ્થાને, તો પહેલા સ્થાને હોવું જોઈએ. અહીંયા ટેક્સીસ છે, અહીંયા નથી. જો ઓપ્શન સી ગયો, અહીંયા ટેક્સીસ છે. તો હવે તમારી વચ્ચે ઓપ્શન એ અને ડી બે જોવાના રહેશે. યસ. હવે જોઈએ મસ્ટ બી પેડ, તો એ છે ટેક્સીસ. મસ્ટ બી પેડ અહીંયા સુધી બી છે, જો અહીંયા સુધી કોમન છે. હવે બાય એવરીવન, પેસિવ વોઇસમાં બાય સાથે જ કર્તા વિભક્તિ આવે, ટુ સાથે અમુક કેસમાં છે પણ અહીંયા કર્તા સ્પેસિફાય છે. ઇનડેફિનિટ પ્રોનાઉન આપેલું છે એટલે તમારે બાય પ્લસ કર્તા જ લેવાનું થાય એટલે ઓપ્શન એ તમારો જવાબ બને. અમુક સવાલોમાં ટાઈમર પહેલા મેં તમને સોલ્વ કરાવવાની હિન્ટ આપેલી છે એટલે તમારો એક્ઝેક્ટ કન્સેપ્ટ ક્લિયર થાય તો તમને ખ્યાલ આવી ગયો હશે બાકીનો ઓપ્શન શું કામ નહીં અને ઓપ્શન એ શું કામ. કારણ કર્મ મોડલ ઓક્ઝિલરી બી V3 બાય પ્લસ કર્તા વાક્ય રચના પ્રમાણે પણ પરફેક્ટ છે. બસ આ પ્રમાણે સોલ્વ કરજો. તલાટીમાં પૂછાયેલો સવાલ છે, ખાસ જોજો તલાટી વાળા. યસ. ચલો તો નેક્સ્ટ MCQ જોઈએ. હવે જે આપણે મોડલ ઓક્ઝિલરીનો કન્સેપ્ટ હમણાં સમજી ગયા, જેમાં શું હતું? મોડલ ઓક્ઝિલરી શબ્દની પાછળ ક્રિયાપદનું મૂળરૂપ, એનું જે પેસિવ બનાવવાનું થાય તો એ જ મોડલ ઓક્ઝિલરી શબ્દ નીચે લઈ લેવાનો, ત્યારબાદ બી મૂકવાનું, ત્યારબાદ V3. આનો મતલબ શું? જેમ આપણે સાદો ભવિષ્યકાળ પ્રમાણે ચેન્જ ધ વોઇસ કરતા હતા, એક્ટિવ માંથી પેસિવમાં ફેરવતા હતા, સેમ એના જેવું થયું. જો
શબ્દ એ જ નીચે આવે છે. તો આ પ્રમાણે પણ તમે યાદ રાખી શકો. હવે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી આવે તો એની વાક્ય રચના કઈ રીતે બને એ સમજાવું. શબ્દ તો એ જ આવશે, મોડલ ઓક્ઝિલરી વાળો શબ્દ, પણ એની પાછળ તમને દેખાશે હેવ. આ હું વાત કરું છું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની, પાછળ હેવ દેખાશે. અને જ્યારે મોડલ ઓક્ઝિલરી શબ્દની પાછળ હેવ દેખાય ત્યારે પાછળ V1 નહીં આવે, ત્યારે આવશે V3. ખાસ યાદ રાખજો. તો આ વાક્ય રચના બનશે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની હકાર વાક્ય રચના એક્ટિવ વોઇસની, જે તમે નીચે જોઈ શકો છો. મોડલ ઓક્ઝિલરી શબ્દ, ત્યારબાદ હેવ, ત્યારબાદ V3. ક્લિયર? ઓકે. તો હવે આનું પેસિવ બનાવવાનું થાય તો એ વાત કરીએ. જો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની એક્ટિવ વોઇસની વાક્ય રચનાનું પેસિવ વોઇસ બનાવવાનું થાય તો એ પણ સરળ જ છે. યસ, જે શબ્દ મોડલ ઓક્ઝિલરીનો છે એ નીચે મૂકો, ત્યારબાદ હેવ છે તો હેવ નીચે મૂકો, પછી બીન મૂકો, બીન BEEN વાળું, યસ, અને ત્યારબાદ V3. આ વાક્ય રચના તમારી બનશે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની પેસિવ વોઇસની વાક્ય રચના, જે તમે જોઈ શકો છો. હવે શાંતિથી આ બંને વાક્ય રચનાને ઓબ્ઝર્વ કરો. તમને કાળમાં કંઈક આ પ્રકારની એક કાળની વાક્ય રચના દેખાઈ હશે. યસ, શાંતિથી ઓબ્ઝર્વેશન કરો અને તમને જવાબ મળી જશે. અને જવાબ મળશે પૂર્ણ ભવિષ્ય કાળ. યસ, આનો મતલબ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની જે વાક્ય રચના છે એ કંઈક તમને પૂર્ણ ભવિષ્યકાળ જેવી જ દેખાય છે. યાદ કરો, વિલ હેવ V3, વિલ હેવ બીન V3, સેમ એના જેવું છે. તો ડિફરન્ટ સરખામણી પ્રમાણે કાઢવો હોય તો મોડલ ઓક્ઝિલરી સાદા ભવિષ્યકાળ પ્રમાણે કામ કરે છે અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી પૂર્ણ ભવિષ્યકાળ પ્રમાણે કામ કરે છે. આવું યાદ રાખશો એટલે કાયમ તમારા માટે કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. ચલો, તો એક્ઝામમાં પૂછાયેલું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી વાળું ચેન્જ ધ વોઇસ જોઈએ. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવીએ. ઇન્ડિયા કુડ. જો મોડલ ઓક્ઝિલરી વાળું ખબર કઈ રીતે પડી? કોડ મોડલ ઓક્ઝિલરી શબ્દ છે, એની પાછળ તમને હેવ દેખાણું, એટલે હેવની પાછળ તમને દેખાય છે V3, એટલે આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનું એક્ઝામ્પલ થયું. તો અહીંયા તમને મોડલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ V3 આપેલું છે અને મોડલ ઓક્ઝિલરી તરીકે તમને આપેલું છે કુડ. હવે આનું પેસિવ કરવાનું છે, મતલબ કુડ હેવ બીન V3 આવું દેખાવું જોઈએ. જોઈ લો 4 ઓપ્શનમાંથી તમને કયા ઓપ્શનમાં દેખાય છે. ચલો, અહીંયા કુડ પ્લસ V1 આપેલું છે, જે ચેન્જ ધ વોઇસમાં નથી બનતું એટલે ઓપ્શન એ જાય છે. ઓપ્શન બી માં કુડ હેવ બીન V3 આપેલું છે. ચલો, તો આ જવાબ બની શકે. ઓપ્શન સી ની વાત કરીએ તો કુડ B1 આપેલું છે, કુડ પછી બી પોસિબલ છે, પોસિબલ છે, પણ ક્યારે? સિમ્પલ મોડલ ઓક્ઝિલરી. અહીંયા તો વાત છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની, એટલે હેવ પ્લસ બી નો જ હોવું જોઈએ. ઓપ્શન સી પણ જાય છે. ઓપ્શન ડી જો 1 ધ આપેલું છે, અહીંયા તો કુડ આપેલું જ નથી, કુડ શબ્દ જ નથી આપેલો, એટલે ક્લિયર તમારું થઈ જશે કે ઓપ્શન બી તમારો જવાબ બનશે. હવે તમે ટાઈમર સાથે મેચ કરીને પણ તમે જવાબ જોઈ શકો છો. જુઓ છો તમે, આજના ઘણા સવાલો એવા હતા જેમાં તમને કદાચ આખું વાક્ય બનાવતા ના આવડતું હોય, પણ તમને ખાલી પેલું કોષ્ટક વાળો ભાગ ક્લિયર હોય તો પણ તમને જવાબ મળી જાય. તો અહીંયા સિમ્પલી કુડ હેવ પ્લસ બીન પ્લસ V3 એ જ તમારે જોવાનું હતું, એટલે તરત તમારો જવાબ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આજના જે 10 સવાલો જે કોમ્પિટિટિવ એક્ઝામ પૂછાયેલા છે એ તમને ખૂબ જ હેલ્પફુલ થયા હશે. અને જે આપણી વોઇસ ચેન્જ કરવાની મેથડ છે એ પણ તમને ઈઝી લાગી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે 3 એપિસોડ, આ ત્રીજો એપિસોડ છે આપણો, અપલોડ થઈ ગયો છે. અને હવે નેક્સ્ટ આવી રીતે અલગ અલગ ટોપિક વાઇઝ આપણે સવાલો સોલ્વ કરતા જ રહીએ છીએ નવા નવા વિડીયોની મદદથી. તો મળીએ નવા લેક્ચરમાં નવી માહિતી સાથે. થેન્ક યુ, આભાર.